નવસારી ખાતે શ્રી સૈયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય તથા શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા આયોજિત પર્યાવરણીય પ્રહરી નંદનવન કાર્યક્રમના હેઠળ પર્યાવરણ બચાવવા અંગેની સમજણ આપવામાં આવી હતી। છેલ્લા 1.5 વર્ષથી સતત ચાલી રહેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો। સમાપન કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી પુરસ્કાર વિતરણ સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 23 જેટલી વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ તથા જાગૃતિ પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓના ઉત્સાહ અને તેમની કામગીરીને ઉપસ્થિત મહેમાનો દ્વારા વખાણવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણની આવશ્યકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં માત્ર વૃક્ષો વાવવા એ પર્યાવરણ બચાવવાનું નથી, પણ આપણી જરૂરિયાતોને સીમિત કરવી એ પણ એક પર્યાવરણ બચાવવાનું કાર્ય છે તથા ભાવિ પેઢીને હરિત અને સ્વચ્છ પર્યાવરણ આપવા માટે સૌએ મળીને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। સમગ્ર कार्यक्रम उत्साहपूर्ण અને प्रेरणादायी माहौल में संपन्न થયો હતો। नमस्कार, मेरा नाम चेतन सिंह सोलंकी है। मैं IIT बॉम्बे में प्रोफेसर था, पर अभी पिछले 5 साल से यात्रा पर हूँ और क्लाइमेट चेंज हो नहीं रहा है, हो चुका हूँ, इसके बारे में लोगों को अवगत कराता हूँ। कैसे हर व्यक्ति हमारे दैनिक दिनचर्या में जो हम काम करते हैं, ब्रश करना, कपड़े पहनना, ट्रेवल करना, खाना बनाना, ये सब में एनर्जी लगती है और इस सब एनर्जी से कार्बन उत्सर्जन होता है। तो जाने अनजाने विश्व का हर व्यक्ति, चाहे वो छोटा हो, बड़ा हो, अमेरिका हो, भारत का हो, तो गरीब हो, अमीर हो, हर व्यक्ति जलवायु परिवर्तन के लिए जिम्मेदार है। और इसको ठीक करने के लिए ये जितने हम सोचते हैं कि ये टूल्स हैं हमारे पास, तो पेड़ लगाना, प्लास्टिक बचाना, पॉलिसी बनाना, टेक्नोलॉजी करना, ये सबसे ठीक होते हुए नजर नहीं आ रहा है। हर साल पर्यावरण बिगड़ते जा रहा है। तो ये जो मेरी यात्रा है और हमने जो मूवमेंट चालू किया उसका नाम है फाइनाइट अर्थ मूवमेंट, सीमित धरती अभियान है। एक ही सत्य को पहचानना है कि दुनिया में साइंस, टेक्नोलॉजी और इकोनॉमी बढ़ सकता है, परंतु धरती का साइज नहीं बढ़ सकता। धरती सीमित है, इसलिए हमारी ज़रूरतें सीमित होना चाहिए। जैसे सैलरी फिक्स होती है तो खर्चे फिक्स होते हैं, सीमित धरती पर ज़रूरतें भी सीमित ही होना चाहिए। हर व्यक्ति को इस सीमितता का पालन करना पड़ेगा। और मुझे बड़ा अच्छा लगा, आनंद हुआ, आज ये जो नवसारी की लाइब्रेरी ने कार्यक्रम ऑर्गेनाइज किया, इतने सारे स्कूलों ने नवसारी के इतना बढ़िया काम किया है, एनर्जी लिटरेसी किया है, ये सारे काम किया। तो ये जो युवा हैं उन सब पे संदेश पहुंचाया है। लाइब्रेरी का विशेष करके माधवी बहन का बहुत बहुत धन्यवाद देना चाहूँगा, पूरे समिति का धन्यवाद देना चाहूँगा कि मुझे यहाँ बुलाया और ये जो विचार थे उसको शेयर करने का मौका मिला। अच्छी बात है कि आज कई सारे लोगों ने संकल्प लिया है कि आजीवन कपड़े नहीं खरीदेंगे। कुछ लोगों ने 5 साल का लिया, कुछ लोगों ने 1 साल का लिया। तो बड़ा अच्छा लगा मुझे नवसारी में आके और मुझे खुशी है कि पर्यावरण को ठीक करने का, रिस्टोर करने का एक बहुत बड़ा काम नवसारी से चालू हो रहा है। धन्यवाद। प्रशांत पारेख, सयाजी वैभव लाइब्रेरी અને નરેન્દ્ર હીરાલાલ ગામના પ્રમુખ તરીકે આ જે પ્રોજેક્ટ અમે રજૂ કર્યો એના માટે ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું। કારણ કે આજે જે અમારા અતિથિ વિશેષ હતા ચેતનસિંહ, એમના દ્વારા જે જાણકારી મળી અને જે સ્પષ્ટતા મળી કે આપણે પર્યાવરણ એટલે માત્ર ઝાડ ઉગાડવા નહીં, પરંતુ આપણી જરૂરિયાતોને સીમિત કરવાની, અને આ વસ્તુ આપણે દરેકે અપનાવી રહી। એમાં આજે ઘણા બધા શિક્ષકો અને શ્રોતાઓએ એવો નિયમ લીધો છે કે અમે વર્ષમાં 2 જોડી કપડાં લઈશું કે 5 વર્ષ સુધી નહીં લઈએ। આ વસ્તુ નાની લાગે છે, પરંતુ હકીકતમાં આ એક ખૂબ પર્યાવરણ બચાવવાના ઉત્તમ કાર્ય તરફ આગળ વધી રહી છે। આ પ્રોજેક્ટ દરમિયાન જે કોઈ શાળાએ, આચાર્યોને, શિક્ષકોએ મહેનત કરી અને બાળકોએ જે પ્રવૃત્તિ કરી એનો અમને સવિશેષ આનંદ છે। અને એના દ્વારા આજે સૌરભજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર અમે આપ્યો છે। અને આ વાત જનતા સુધી પહોંચે એ માટે આ જે મીડિયા અમારી સાથે રહ્યું છે, અમે એમના ખૂબ આભારી છીએ। કારણ કે આ વસ્તુ ખૂબ મહત્ત્વની છે કે કાર્બન રોજનો આટલું ઉત્પન્ન થતો હોય તો હવા પાણી કેવી રીતે સારા રહે। માટી નથી તો માટીમાં આપણે જે રીતનું વધારે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તો સારો ખોરાક કેવી રીતે મળે। આ બધી જ વસ્તુ આવનાર જીવન માટે, આવનાર પેઢી માટે ખૂબ મહત્ત્વની છે। તો અમે એક જ અભિલાષ સાથે આજે અહીંયા વિરામ આપીએ છીએ કે આપણે સૌ આ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવીએ અને કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરી શકીએ। જે સૌથી મહત્ત્વની વસ્તુ એક જ છે
તો અસ્ત્રી વગરના કપડાં પહેરવા, ઓછામાં ઓછું પેટ્રોલ બાળવું, આ બધી વસ્તુઓ આપણે અપનાવીશું અને એક સારા નાગરિક અને કુદરતે જે આપણને જિંદગી આપી છે એને આપણે સારી રીતે જીવીએ અને ભવિષ્યની પેઢી પણ ખૂબ સારી રીતે જીવે એના પ્રયત્ન કરતા રહીએ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.